બેન આ જયલીન દઈલી હે ને એને ગયા વખતે હે ને ખેતરની મજૂરી કામ કરવામાં હે ને 70,000 રૂપિયાનું કામ કર્યું તું બોલ. હા પણ અત્યારે જમીન ભાગમાં રાખવી ને બેન એના કરતા છૂટક કામમાં વધારે પૈસા મળે. હા સાચી વાત છે, જ્યાં વધુ પૈસા મળે ને ત્યાં જ વયું જવાય કામ કરવા, એટલે પછી કઈ ઉપાધિ જ નહીં. હા હા ઈ તારી વાત સાચી હે, પૈસા મળે ત્યાં જ કામ કરાય. હાલ બેન હવે આપણે છાસ લેતા જઈએ, ઓલી કેટલી મૂકી એવા હવે તો છાસ થઈ ગઈ હે. હા હા હાલ હા હાલ. અને આમ જો બેન આમાં હે ને વરસાદનું વાતાવરણ નથી, અસલનો ઉઘાડ નીકળી ગયો હોય તો આપણે હે ને બેન જ્યાં કામ મળે ને ત્યાં આપણે વયું જ જાવું. હા હા હાવ સાચી વાત છે તારી. અને બેન અમે અત્યારે હે ને નેદવાનું કામ બધે બહુ હાલે હે. હા હા હાલ હાલ છાસ લઈ આવીએ પેલા. બેન આ અત્યારે વરસાદે કેવી ખરાર દીધી અને બધાય ખેડૂતને અત્યારે મજૂરની કેવી જરૂર હોય, તોય આપણને બેયને કેમ કોઈ કામે નહીં કેતું હોય? આપણા શરીર જોઈને. લે કેમ? અરે જસુમાસી આપણે જી જોવે ને એને એમ જ થાય કે આ હલી હકે એમેય નથી, આ કામ કેમ કરીએ. હા ઈ તો તમારી વાત સાચી છે હો, આપણે ખાવામાં હાલીએ તો પછી આ તો આરતીબેન હાથમ આઠમાં આવે ને એટલે આપણને કોઈ કામે કીએ ને તો આપણે જુગાર રમવામાં વાંધો ન આવે એમ. હા ઈ તો તમારી વાત સાચી છે જસુમાસી, પણ હવે કંઈક ને કંઈક મેળ તો આપણે પડી જાય, હજી તો એમ તો વાર હે ને. લે તમે બે અહીંયા બેઠાથી માંડવી નેદવા આવો. હા હવે જસુમાસી તમે તો જરીક વાર શાંતિ રાખો, અમારે હે ને 2-3 જગ્યાએ માંડવી નેદવા જવાની જ છે, અમે નવરા નથી. મારે અડધો વીઘો જ રહી ગઈ છે, બાકી તો બીજું બધું નેદાઈ ગયું છે. હા હવે મને ખબર પડી, તમારા મજૂર તમને મૂકીને વહી ગયા ને એટલે તમે અમારી પાસે આવ્યા, નકર કોઈ દી ક્યાં અમને કામ આપો તમે. આ નકર કોઈ દી ન કીએ. મારે તો વાંગા આવતા હતા એ બધા બાયધા ને એટલે હવે મારે તો એકલો માણો રહ્યો એટલે ઉધડું જ દઈ દેવું પડે. હવે તમારે ક્યાંક જવાનું છે, નકર તો સમજી લ્યો અડધો વીઘો મારે નેદાવાનું હતું. તમારે કેટલા પૈસામાં આપવું છે? હવે તમારે ઉધડું રાખવું ને તમારે કામ કરવું, અડધા વીઘાના કેટલા પૈસા થાય તમારે કહેવાનું હોય ને. 5,000. હવે 5,000 રૂપિયાની આરતીબેન અડધા વીઘા માંડવી ના થાય, હું હાલી નીકળ્યા તમે. બેન પાછા વારો આટલા બધા પૈસા કોઈ નો આપે ને, જરા ખરખું સસ્તું સમજો. કયો કયો એ મંગલસી અહીંયા આવો. બોલો રાખવું હોય તો હરખું કયો. હા કઈ વાંધો નહીં, થોડાક ઓછા પૈસા તમે આપજો, એક ગામમાં જ રહેવું ને ક્યાં તમને ના પાડવી, સંબંધ જોવા જોઈએ. હા હા અમારે જરાય નવરાત નથી, પણ હવે તમને તો ના ન પાડી હગાઈ ને. હા હા આ તો જો 600 રૂપિયા આપી, તમારે જો કામ કરવાનું હોય અને નેદવું હોય તો હાલો હું તમને બતાવી દઉં ક્યાં કેટલું નેદવાનું છે. હા તો હાલો હાલો આરતીબેન. હા હાલો હાલો તો હાલો. આરતીબેન હારી અડધો વીઘો અહીંયા નેદવાનું છે, અહીંથી એટલું બાકી રહી ગયેલું છે એ નેદવાનું છે બરાબર. અને જો આ ખરપા ને પડ્યું કાપા ને બધું લઈ લ્યો અને નેદવા માંડો. પણ મને આ જમીન અડધો વીઘો નથી લાગતો, મને તો વધારે લાગે છે. હવે અડધો વીઘો જમીન છે, તમારે નેદવું હોય નેદો, ના નેદવું હોય તો કઈ નહીં, તમારી મરજી. ના ના ઓ અમારે નેદવું હોય ને કામ કરવું હે આરતીબેન. હા હવે જસુમાસી બોલી ગયા તો હવે નેદવું તો જોહે જ, હવે જસુમાસી ને મારે ના નો પાડી શકાય. હા તો હાલો નેદવા માંડો. જો હા પણ અમને અડધા પૈસા તો આપી દો પેલા. એ બધા હાંજે બધા ભેગા આપી દે, તમારા નેદાઈ જાય ને એટલે બધા પૈસા ભેગા. અરે પણ તમે અમને ઉધડું કામ આપ્યું તો અહીંયા ચા પાણી ખાવું પીવું, પછી અમારે પૈસા જોતા હોય ને, અમારી પાસે કઈ છે નહીં. હા તો હાલો તમને 300 રૂપિયા આપી દઉં બરાબર, અડધા આપી દઉં. અડધા તમારી પાસે તો જાજા પૈસા હે તો બધા પૈસા ભેગા જ આપી દયો ને. ના હો બધા પૈસા ભેગા ના ભાઈ, બધા પૈસા તમે હાંજે નેદી લ્યો ને એટલે બધા લઈ જાયજો બરાબર. અને હાલો નેદવા માંડો તમે. હા હા ઈ તો અમે હમણાં નેદી નાખું કાર્તીબેન. હા તમે જાવ. હા ને માવો હું જાઉં બરાબર, હા, અને તમે નેદી નાખજો, મારે તો ઘણું કામ હોય પાછું. હા હા ઈ તો વાંધો નહીં. એ આરતીબેન
હાલો હવે દેદવા મંડીએ કઈ જોયા રાખીએ નહીં થાય દેદાય નહીં જાય. અરે જસુ માસી હું વિચાર કરું હું કે આપણે આ બધું નેદવાનું 600 રૂપિયામાં આપણે પૈસા મળવાના બરોબર. હા હા તો આપણે કોક મજૂરને કહી અને ઓછા પૈસામાં નેદાવી લઈએ તો. હા એ તો કામે ન કરવું પડે. કામે કરવું ન પડે ને આપણે બેઠા બેઠા આવક. હા ઈ તો વાત સાચી હો. તમારો તો પ્લાન બુલેટ પ્રૂફ છે. બુલેટ પ્રૂફ. હા ઈ જી કેવાતો હોય ઈ પ્લાન. જસુ માસી જોયો મારો મગજ. ભૂક્કા કાઢી નાખો એમ છો. ખતરનાક બાકી મગજ છે તમારો. હાલો હાલો આપણે મજૂર ગોતી આવીએ. હા હાલો હાલો હાલો. જસુ માસી હવે હે ને આપણે ક્યાંય આગળ જવાની જરૂર નથી. આમ જોવો એ મજૂર આવે. હા હાલો હાલો. એ ભૂમિબેન તમારે બે બેનોને માંડવી નેદવા આવું. તમારે ક્યાં જમીન જ છે? અરે અમારે જમીન ભલે ના હોય અમે કોન્ટ્રાક્ટ ઉપર રાખી લીધું હે માંડવી નેદવાનું. એટલે હે એટલે ઉધડું અમે રાખીએ ઉચ્ચ કામ અમે રાખીએ હયે. હા તો અમારે તો આવું જ છે. પણ ખમ તો ખરા શાંતિ તો રાખ જરાક. હું રોજ આપો 150 રૂપિયા. ના ના ઓ 150 રૂપિયા માંડવી નેદવાના ક્યાંય નથી. 350-400 રૂપિયા હે કાયમનું રોજ. અરે પણ ભૂમિબેન આ આટલું નેદવાનું નથી અને આ કઈ અમે તમને દાડીએ નથી રાખતા. આ તો હેને થોડોક એવો કટકો હે તમારે નેદાઈ જાય એટલે તમે છૂટા. આ કઈ આખો દિન જ કરવાનું. હા થોડોક જ છે. એટલો બધો તમે વિચાર કરો માં ને 50-50 રૂપિયા વધારી દેહું. બે બેનો ને 200-200 રૂપિયા રોજ દેહું પછી. હા તો બરોબર હો. અમે આવીએ ખરી હો પણ તમારે હે ને અમને ચા નાસ્તો ને બધું કરાવવાનું ખરી. હા ઈ તો તમે નો કયો ને તોય અમને તમને ચા નાસ્તો તો કરાવીએ જ તે. હા અમે મજૂર ને ટેસડો જ કરાવીએ કા. હા હા હાલો હાલો તો. હા હાલો હાલો તમને દેખાડીએ. હા હાલો હાલો. Yes, DJ. ભૂમિબેન જોવો માં હે ને ખરપાન દાંતેડા પૈડા આઈ છે નેદવા મંડો. હા હા હાલતે જાવ બે બેનો. હાલો. જસુ માસી જીવનમાં હે ને કોઈ દી નબળી વાત જ નહીં કરવાની ને. આપણે ભલે ઘરમાં માખીઓ મારતા હોય પણ તોય કોઈ આપણે પૂછે ને તો એમ જ કહેવાનું કે અમે નવરા નથી, અમારી પાસે ટાઈમ નથી. હા સાચી વાત છે ઓ આરતી બેન તમારી. જસુ માસી હવે તો હે ને આપણે મોટા મોટા જ કોન્ટ્રાક્ટ રાખવું અને આ તો બે માણા આપણે કામે રાખ્યા પછી તો માણસો દુનિયાના રાખવું. આપણે આરામ કરવાનો. હા હા અને માણસો કામ કરે. હા હા લાંબો વાહો કરો તમે. હુઓ હુઓ. હે હા હુઓ. હવે તો કઈ કામ તો રહ્યું નથી. હા માણસો કરે. હુઓ. બેન હા કરો તમે લાંબો વાહો હવે. હા તો હું કરું લ્યો ને. હા હા હુઓ હુઓ. હે બેન આ જસુ માસી ને આરતી બેન ને તો કોઈ ખેતરમાં ગરવા ના દેતું અને એને ઉધડા કામ રાખી લીધા. પણ આપણે હારું ને આપણે કામ મળે. હા ઈ વાત સાચી હે. ઉધડા કામ રાખે તો આપણે કામ હાલ્યું રે. હા એ બેન આમ જો જસુ માસી ની તો હુઈ ગયા આરતી બેન ને. હા હાલ તો હવે ને ચા નાસ્તાનું કઈ ન કરી કઈ લેવા નહીં જાય. હા હાલ હાલ. આરતી બેન એ આરતી બેન ઊભા થાવ ચા નાસ્તો મંગાવો હવે. હા હા
જસુ માસી, એ જસુ માસી, હા એ જસુ માસી, હા. ઊભા થાવ. હા બોલો. જાવ જસુ માસી, નાસ્તો લઈ આવો. હું નાસ્તામાં લઈ આવું? 4 પાર્લેજીના બિસ્કિટ લઈ આવો ને 2 ચા લઈ આવો. ના ના હો, અમારે પાર્લેજીના બિસ્કિટ નથી ખાવા. હા, પાર્લેજી નહીં તો તમારે શું ખાવું? બીજું ગમે ઈ મંગાવો. હા તો હે ને 4 ગોપાલની વાટકાની કે કોઈની કોથરી લેતા આવો 5-5 વાળી અને ચા લેતા આવો. આરતીબેન તમારે કોથળી નથી ખાવી? હા ખાવાની જ હોય ને, એટલે તો 4 કીધું. ખમો દઉં પૈસા. અલ્યો. હા તો લઈ આવું. હા તમે બે કામે ચડી જાઓ. આરતીબેન પાણી તો પાવ. આ જો માં બો ઘેડું પડ્યું પી લ્યો. હા બેન, આરતીબેન તો જો કેવા હુતા હે સાહેબની જેમ. પણ બેની હે ને બહુ જ ના હોશિયાર હે. જોને 5-5 વાળી કોથરી મંગાવી. મને તેમ હતું કે ગરમા ગરમ ગાંઠિયા ને ભજીયા ને એવું મંગાવ હે. મને એમ જ હતું. તો અહીંયા નહીં ને હું આરતીબેન ભાગ આવી ગયો. બોલાવો હવે ભૂમિબેન ને. તમે આ કેટલાની કોથરીઓ લઈ આવ્યા? 120 રૂપિયાની. અરે જસુ માસી, મેં તમને ખાલી 20 રૂપિયાની કોથરી લેવાનું કીધું તું અને તમે 120 રૂપિયાની કોથરી લઈ આવ્યા. તમારામાં તો બુદ્ધિ છે કે નહીં? આપણે આમને આમ ખર્ચો કરી રાખવું તો આપણીમાં શું વધશે? તો હવે પાછી દઈ દેવું બીજી કોથરીઓ. હા હા, હવે બીજી પાછી દઈ દેવાની. 4 તો બહાર રાખો આરતીબેન. હા બસ. ભૂમિબેન હાલો નાસ્તો કરવા. નાસ્તામાં કઈ હારાવા ઠે નહીં કે નાસ્તો કરવા હાલો. હાલ ને હવે જી હોય. હા હાલ હાલ. આલિયા ભૂમિબેન. હા લે જશો માસી. ખાવ તો તમારે નિરાતે હો. ભૂમિબેન અમે 3 જગ્યાએ વાડી રાખી અને ગટકાની હિંમત હે ને મેં 100 વીઘા જમીન રાખી. ઓહો હો 100 વીઘા. હા તો તમે આટલું બધું કેમ કરી હખો? અરે અમારે ક્યાં કઈ કરવાનું જ છે. અમે તો બધી જગ્યાએ માણ જ રાખી દીધા. અમારે તો ખાલી દેખરેખ કરવાની હે. અમે જો આમ આરામ જ કરતા હોય. હા હા તો આરતીબેન અમને કેજો કામે ને મજૂરે. હા હા હા, ઈ તો તમને કેવું, તમે સારું કામ કરો તો અમે તમને જ કહીએ ને. અમારે તો મજૂર ગોતવાના જ હોય. કા જસુ માસી? અમારે મજૂરની જ જરૂર હોય. હા હા પણ કામ સારું કરે ને એ તો થાય હો. અમારા કામમાં કાઈ ન ઘટે. નેદાઈ ગયો આરતીબેન બધુંય? ઓ વો બધુંય લગભગ તો નેદાઈ ગયો. હવે તો જરા કટકો બાકી છે. તો ઓલો કટકો બાકી છે ને, હા આ જરાક નેદી નાખજો, બરાબર? હા હા, ઈ તો અમને નેદાઈ જાહે. અને 300 રૂપિયા મેં તમને આપ્યા હતા એડવાન્સ, બરાબર? હા અને 300 રૂપિયા આપી દઉં એટલે તરફમાં તમારો હિસાબ પૂરો ને? હા હા છૂટા જ આપું ને? હા હા, છૂટા છૂટા. લ્યો. હે તમે નેદવાના
આરતીબેન ને 600 રૂપિયા આપ્યા હતા. હા 600 માં જ મેં ઉધડું જ આપી દીધું હતું. તો આરતીબેને તો અમને 200 રૂપિયા જ આપ્યા. પણ ભૂમિબેન જેને કોન્ટ્રાક્ટ રાખ્યો હોય ને એને તો બેઠા બેઠા પૈસા કમાવાના હોય, એને કઈ કામ ન કરવાનું હોય. કોન્ટ્રાક્ટ જ અમે રાખ્યો તો. આરતીબેન ઈ તો સારું કહેવાય મેં તમને આટલું કામ આપ્યું, બાકી નગર બીજા તમને હે ને કોઈ વાડીમાં ગરવા દે મેં નથી. આ તો અમે હેને સંબંધ હાચવા હાટું અમે આ કામ રાખ્યું હતું, બાકી અમે કઈ નવરા નથી, અમારે કઈ ટાઈમ નથી. હવે માંડવી તો અમે નહીં દી. હવે મને કરશન કાકા કાલ ભેગા થયા હતા ને એમ કહેતા હતા કે આરતીબેન પાસે કઈ નથી અને એની પાસે રોતા હતા આરતીબેન. પછી કરશન કાકાએ નક્કી કરાવી દીધું ગામના ઉકેડા ભરવાનું, અને હવે આરતીબેન છે ને એ બધા ઉકેડા ભરવાના છે. આ આરતીબેન તો ક્યારના મોટી મોટી વાતો ફેંકે હે ને ગપ્પા મારે હે. આરતીબેન છે ને જેટલું ના બોલે ને એટલું જ સાચું હોય. આરતીબેન અમને હે ને તમે રોકડા પૈસા આપી દ્યો અમારા. હા લાવો. અલ્યો આ તમારા 200 રૂપિયા અને આ તમારી બેનના 200. અને હજી માંડવી નેદવાની બાકી હે ને, એ નેદીને પછી તમારા ઘર ભેગા થાજો હો, પૈસા આપી દીધા એટલે. આરતીબેન માં બુદ્ધિ તો હે પણ હેને ખોટા કામમાં જ વાપરે. આરતીબેન હારા કામમાં બુદ્ધિ વાપરી હોત ને તો એની પ્રગતિ થઈ ગઈ હોત, આમ નો હોત ક્યાંના ક્યાં આગળ નીકળી ગયા હોત. હાલ હવે હાલ આપણે નેદવાનું હે ને, એ નેદી આવી એટલે ઘર ભેગા થાય. હા હા લાલ. હા હાલ. હે આરતીબેન, હવે આપણા પૈસાનો તો ભાગ પાડી નાખો. પણ આપણા પૈસાનો ભાગ પાડવા જેવું જ ક્યાં કઈ રહ્યું. કેમ કેમ હું હવે મથાલાની આપણે 600 રૂપિયા આપ્યા હતા, એમાંથી ભૂમિબેન ને નેનબેન ને બેયને 200 નું આપી દીધા. હા 400 રૂપિયા તો ઈ વયા ગયા. માહે વૈધા 200 રૂપિયા ને 120 રૂપિયાનો તો તમે આ ભાગ લઈ આવ્યા. હા લાવો, હજી તો કોથરીઓ દેવાની છે ને. અને જસુમાસી આપણે હેને 80 રૂપિયા વૈધા, એમ આપણે બેયના 40 ભાગમાં આવશે. તો તમે એમ કરો ને, એક 20 રૂપિયા આપો ને એટલે અમારે બેને 50 રૂપિયા હરખા ભાગમાં આવે. હવે પૈસા જોતા હોય ને તો કામ કરવું પડે, કામ ના કરો ને તો પછી આમ જ હોય. હવે અમે તો મોજીલા મજૂર છે, કામ તો હે ને અમે આજે નથી કર્યું ને કાલે નથી કરવાના. તો નીકળો, કામ ના કરવું હોય તો. હા હાલો જસુમાસી. ફોરે પગે નીકળો. જસુમાસી હા કાલ સવારે તૈયાર રહેજો હો. કેમ? ઉકેડા ભરવા જવાનું છે. હા